ટીવી9 દ્વારા આયોજિત આ એજ્યુકેશન એક્સપો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને આ એજ્યુકેશન એક્સપોમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સ્ટોલની મુલાકાત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લઈ રહ્યા હતા। હાલ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કેવા પ્રકારના અને આધુનિક સમય મુજબના કોર્સ ચાલી રહ્યા છે તેની માહિતી પણ મેળવીએ। એમએ આઈકેએસ કે જે ભારતીય જ્ઞાન પરંપરા તરફ આપણને લઈ જાય છે, તેમજ એમએ હિન્દુ અધ્યયન જેવા માસ્ટરના કોર્સિસ વિશ્વવિદ્યાલય ચલાવી રહી છે। તેમજ સર્ટિફિકેટ કોર્સની વાત કરીએ તો અહલ્યાબાઈ ગોલકર તેમજ ડિપ્લોમા કોર્સની અંદર સ્પોકન સંસ્કૃત, સ્પોકન ઇંગ્લિશ જેવા સંભાષણો જેવા પણ સર્ટિફિકેટ કોર્સ વિશ્વવિદ્યાલય ચલાવી રહી છે। 8 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ અમારે ત્યાં વિદ્યા અધ્યયન કરેલું છે। ગુજરાતી જર્નાલિઝમની વાત કરીએ તો એમએ, બીએ સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સિસ તેમજ કોમ્પ્યુટર સાયન્સના કોર્સિસ અને તેમજ કોમર્સ વિભાગના કોર્સિસની અંદર ખૂબ વિદ્યાર્થીઓની રસરૂચિ જોવા મળે છે આપણને। બીજી તરફ વિદેશની ડિગ્રી મેળવવા માટે હવે વિદેશમાં જવાની જરૂરિયાત નથી। આ સાંભળીને આપણે નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રહીને હવે વિદેશની ડિગ્રી મેળવી શકાશે। વિદેશમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં યોજાઈ રહેલ આ ટીવી9 એજ્યુકેશન એક્સપોમાં ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવાઈ રહી છે। આખા ઇન્ડિયામાં એકમાત્ર કેમ્પસ છે ગિફ્ટ સિટીમાં। અમારી ગ્લોબલ યુનિવર્સિટી છે। ટોટલ ગ્લોબલી અમારા 6-7 કેમ્પસીસ છે। ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ, ચાઇના, દુબઈ અને હવે ઇન્ડિયામાં પણ અમારું કેમ્પસ છે। ઓફ ઇન્ડિયા જવાનું જે વિચારતા હતા એ લોકો માટે આ ખાસ સારી ઓપોર્ચ્યુનિટી છે, બિકોઝ અમે ઓસ્ટ્રેલિયન ડિગ્રી જ પ્રોવાઈડ કરીએ છીએ અહીંયા ઇન્ડિયામાં પણ રહીને, અને જે ખર્ચો એ લોકોનો બહાર જઈને થતો હતો એના કરતાં 50% ઓછી ફીસ પર અમે અહીંયા અમારા કોર્સિસ પ્રોવાઈડ કરીએ છીએ। સો ધારો કે બહાર જઈને જે બેચલર્સ 50-60 લાખમાં થતું તો એ અહીંયા 25-30 લાખમાં થઈ શકે, અને એની ઉપરાંત પણ અમે મેરિટ બેઝ સ્કોલરશિપ્સ પણ આપીએ છીએ સ્ટુડન્ટ્સને। જો આપ પણ આવી એજ્યુકેશનને લગતી માહિતી મેળવવા માંગતા હોવ તો આવતીકાલે પણ એજ્યુકેશન એક્સપોમાં તમે ભાગ લઈ શકશો।